મહિપતસિંહ બાપુ તો હેલિકોપ્ટર લાવશે અને અમેરિકા જશે, લંડન જશે, નાના છોકરાના બધાના ગળ્યા બુલિયાના બધાને જમાડશે. તમારથી કંઈ થવાનું નહીં. મિત્રો, અમુક વ્યક્તિઓ મહિપતસિંહ બાપુનો વિરોધ કરી રહ્યા છે. તેમનો આ દાદીમાએ મિત્રો ખૂબ જ સરસ જવાબ આપ્યો. અને અમુક વ્યક્તિઓ જે વિરોધ કરી રહ્યા છે તે કહે છે કે મહિપતસિંહ બાપુને દાન આવે છે, તેમાંથી સેવા કરે છે, ખુદના પૈસા કરતા નથી અને મોંઘી ગાડીઓમાં ફરે છે. મિત્રો, તેનો દાદીમાએ ખૂબ સરસ જવાબ આપ્યો. તેમણે કહ્યું કે મહિપતસિંહ બાપુ તો હેલિકોપ્ટરમાં ફરશે અને મોંઘી ગાડીઓમાં ફરશે. અને મિત્રો, દાદીમાએ તેમના ઉપર વીતેલું છે તેમણે જોયેલું છે મહિપતસિંહ બાપુનું કામ. તેથી તેઓ તેના સપોર્ટની અંદર મહિપતસિંહ બાપુના સપોર્ટમાં આવીને તેમનો પ્રશંસા કરી હતી. અને તેમને પોતા પાસે આધાર કાર્ડ પણ નહોતું જ્યારે મહિપતસિંહ બાપુ પાસે આવ્યા ત્યારે તોય છતાંય મહિપતસિંહ બાપુ તેમને રાખ્યા હતા અને તેમને પૈસા પણ આપ્યા. તે બધી તેમના વિડીયોમાં વાત કરી. અને જે વિરોધ કરે છે તેમનો ખૂબ જ સારી રીતે જવાબ આપ્યો હતો. અને મિત્રો, તમને જે બધાને ખબર છે કે મહિપતસિંહ બાપુ સારું કામ કરે છે. અને જે વ્યક્તિ કને રહે છે તેમને તો બધાને અનુભવ છે, એટલે તેઓ ખબર જ હોય. આ દાદીમાં તેઓ ત્યાં રહે છે એટલે તેમને ખબર જ છે કે મહિપતસિંહ બાપુ કેવા છે અને કેટલાય લોકોને સેવા કરે છે, અનાથ બાળકોને સાચવે છે, અને વૃદ્ધ માતા પિતાને સાચવે છે. મિત્રો, તેમણે કહ્યું કે જે દીકરાઓ તેના માતા પિતાને સાચવી શકતા નથી તેમને મહિપતસિંહ બાપુ સાચવે છે. અને તો તેમની પાસે શું કંઈ પીન પડ્યા છો અને તમારાથી કંઈ ના થાય. અને મિત્રો, દાદીમાની વાત પણ સાચી છે કે મહિપતસિંહ બાપુ ખરેખર વૃદ્ધ માતા પિતા જે દીકરો તેના વૃદ્ધ માતા પિતાને સાચવી નહીં શકતો, તેવા તો હજારો જેટલા વૃદ્ધ માતા પિતાનો એ દીકરો બની અને સેવા કરે છે અને તેમનું ભરણ પોષણ કરે છે અને જ્યાં સુધી જીવે ત્યાં સુધી તેમની સેવા કરે છે. મિત્રો, અત્યાર સુધી 57 જેટલા વૃદ્ધ માતા પિતા મરી ચૂક્યા છે. તેમના અંતિમ સંસ્કાર મહિપતસિંહ બાપુએ કર્યા છે અને તેમણે જે વિધિવત રીતે કર્યા છે. અને ખરેખર દીકરાઓ માટે ખરેખર એ કેટલું કહેવાય કે તેઓ એમના માતા પિતાના ઓલા અંતિમ સંસ્કારમાં પણ આવી શકતા નથી. અને મિત્રો, આવા વ્યક્તિનો વિરોધ કરવાનો જરૂર શું છે? જે વ્યક્તિ સારું કામ કરે છે તેને કરવા દેતા નથી. અને આ ભાઈને તો ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર ઉડાડી દીધા છે, છતાં તે ભાઈ સતત મહિપતસિંહ બાપુનો વિરોધ કરેલો છે. ખરેખર આ ભાઈ સુધરવાનું નામ જ લેતો નહીં. તેમની 2-3 આઈડી ઉડાડી નાખી. અને મિત્રો, મહિપતસિંહ બાપુનું ફેન ફોલોઈંગ અને ચાહના એટલી છે કે તે ગમે એટલી આઈડી બનાવે તો ઉડી જવાની છે. કેમ કે મિત્રો, એના ફેન ફોલોઈંગ એટલું છે કે તેઓ વિરોધ કરવાવાળા તેના પર રિપોર્ટ કરે તો તેમના એકાઉન્ટ ઉડી જવાના છે અને કેટલાય ઉડાડી દીધા છે. મિત્રો, મહિપતસિંહ બાપુનું તમારું શું કહેવું છે અને દાદીમા વિશે શું કહેવું છે કમેન્ટ કરીને જરૂર જણાવજો. અને અમારા વિડીયોમાં નવા હોય તો કમેન્ટ કરવાનું ભૂલતા નહીં અને વિડીયો વધારે શેર કરજો.